ચાલો બાળકો, તમને જો અમારી ચેનલ સારી લાગે અમારા વિડીયો તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો. તો તમને આ ટપકામાંથી રંગોળી મસ્ત મજાનું એક ચિત્ર બનાવી અને બતાવીશ. તમે જોજો, વિડીયો પૂરો જોજો તો તમને આ ચિત્ર આસાનીથી આવડી જશે. ટપકા કરીને બનાવવાનું ચિત્ર છે. 1 થી 7 ટપકા કરવાના અને 7 લાઈન કરવાની. ચોરસ ચોકઠું બનાવવાનું. 1 થી 7 ટપકાની 7 લાઈન કરવાની એટલે ચોરસ. આમ ગણો તો 7 થશે અને આમ ગણશો તો એ 7 જ ટપકા થશે. એ રીતે આ રીતે ટપકા કરવાના છે. 1 થી 7 લગીને આવા ટપકા કરી નાખવાના. આમ કરશો તો 1 થી 7 ટપકા થશે અને આમ કરશો, આમથી ગણશો તો પણ 1 થી 1 સરખા ટપકા 7 થશે. આ તમને હું બતાવીશ. આ વિડીયો પૂરો જોઈજો તો તમને આસાનીથી આ ચિત્ર બનાવતા આવડી જશે. અને તમે જોઈ શકો છો, એક જ લાઈનમાં આમ ટપકા કરતા જવાના. 1 થી 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 7 ટપકા કરવાના. 7 લાઈન કરવાની. 7 ટપકાની 7 લાઈન કરવાની એટલે એક ચોરસ આકાર બની જશે. પછી તે ટપકા જોડવાના છે, પણ પહેલાં આ 7 ટપકા આપણે બનાવી લઈએ. જોઈ શકો છો, આ 7 ટપકા કરી નાખ્યા છે આપણે. તમે જોઈ શકો છો, 7 ટપકાની 7 લાઈન પૂરી કરી નાખી છે. હવે કઈ રીતે જોડી અને કઈ રીતે ચિત્ર બનાવવાનું છે તે હું તમને જણાવીશ. આ તમે જો, આ મેં અહીંથી લીટો લીધો, એ લીટાને 3 લીટાની એક લીટી કરી દેવાની લાઈન. તમે જુઓ, આ રીતે 3 ટપકાને પછી આ રીતે ઉપરથી ગોળાકાર કરી અને આ રીતે ટપકા જોડવાના છે. આ ફૂરડું બની ગયું. હવે આ બાજુની આ લાઈન છે એને પણ તે રીતે જોડી દેવાની. તો આ રીતે લાઈન જોડી અને આપણે ચિત્ર પૂરું કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ ફૂરડા આપણે બનાવ્યા છે. પછી તમને પૂરું ચિત્ર બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે ચિત્ર કેવું બન્યું છે. જોઈ શકો છો. તો બાળકો, આ રીતે તમે ચિત્ર બનાવતા શીખશો તો ચિત્રકલામાં પણ તમારો પહેલો નંબર આવશે. ટપકા જોડીને બનાવવાનું એટલે પછી તમને આસાન આવડી જાય. પછી તમારે ટપકાની પણ જરૂર પડતી નથી. 1-2 ફેરો તમે ટપકા જોડીને ચિત્ર બનાવો પછી તમારે ટપકાની જરૂર ના પડે. તમને દિલ બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો. આ રીતે તે ચિત્ર બનાવી લેવાનું.
અને જોઈ શકો કે કઈ રીતનું ચિત્ર બન્યું છે અને કઈ રીતનું ચિત્ર આપણે બનાવ્યું છે. તે રંગોળીનું બેકગ્રાઉન્ડ પણ મેકીશું. તેમાં કલર પણ હોય છે, કલરથી પણ બની જતું હોય છે. તો કલરથી બહુ આસાન થતું હોય છે.